તો એટલે મિત્રો કેમ છો બધા, સ્વાગત છે તમારું મારા એક નવા વિડીયોમાં. તો ગાઈસ આજના વિડીયોમાં આપણે જોઈશું આપણે મોબાઈલથી ગૂગલ એકાઉન્ટ કેવી રીતે બનાવવું. જ્યારે આપણે નવો ફોન લઈએ ને સૌથી પહેલું કામ આપણે કરવાનું હોય છે ગૂગલ એકાઉન્ટનું. એના વગર ફોન મતલબ કાંઈ કામનો નથી. તો આપણે આજના વિડીયોમાં જાણીશું. તો આજનો વિડીયો શરૂ કરીએ. તો ગાઈસ સૌથી પહેલાં તો તમારે છે ને ગૂગલ એપ્લિકેશન ઓપન કરી લેવાની છે. જો ગૂગલ ફોલ્ડર છે એમાં ગૂગલ એપ છે મેન એપ, એને તમારે ઓપન કરી લેવાનું છે. ત્યારબાદ તમારે સામે કંઈક આ રીતનો ઓપ્શન આવશે. હવે અહીં તમારે ઉપર જે લોગોનું એક આઇકોન છે એની ઉપર ક્લિક કરવાનું છે. જો તમારે એકાઉન્ટ નહીં બનેલું હોય તો ડાયરેક્ટ જ ઓપ્શન આવી જશે. બાકી લોગો ઉપર ક્લિક કરી અને તમારે કાંઈક આ રીતનો ઓપ્શન આવશે. એટલે હવે તમારે અહીં એક ઓપ્શન છે એડ અનધર અકાઉન્ટ, એની ઉપર ક્લિક કરવાનું છે. એડ અનધર અકાઉન્ટ ઉપર ક્લિક કરશો એટલે તમારે સામે કંઈક આવું પ્રોસેસિંગ લેશે. હવે તમારા ફોનનો જે કંઈ લોક વગેરે છે સ્ક્રીન લોક એ તમારે આપી દેવાનું છે. એ સ્ક્રીન લોક અનલોક કરી તમારી સામે કંઈક આ રીતનો ઓપ્શન આવશે. હવે અહીંયા તમારી સામે એક ઓપ્શન છે ક્રિએટ એકાઉન્ટનું. જો કંઈક આ રીતનું એની ઉપર ક્લિક કરવાનું છે. ક્રિએટ એકાઉન્ટ ઉપર ક્લિક કરશો એટલે તમારી સામે બે ઓપ્શન આવશે, ફોર માય સેલ્ફ ઓર ટુ મેનેજ માય બિઝનેસ. તો આપણે ફોર માય સેલ્ફ ઉપર ક્લિક કરવાનું છે. ફોર માય સેલ્ફ ઉપર ક્લિક કરશો એટલે તમારી સામે કંઈક આ રીતનો ઓપ્શન આવી જશે. તો હવે આમાં તમારે ગૂગલ એકાઉન્ટ તમારું નામ લખવાનું છે. જે નામથી તમારે ગૂગલ એકાઉન્ટ બનાવવાનું હોય એ નામ તમે અહીંયા એન્ટર કરી દેજો અને નેક્સ્ટ કરી દેવાનું. તો હું નામ લખી લઉં. ત્યારબાદ નેક્સ્ટ ઉપર ક્લિક કરી દેવાનું. જેવું નેક્સ્ટ ઉપર ક્લિક કરો છો એટલે તમારી સામે કંઈક આ રીતનું ફરીથી ઓપ્શન આવી જશે બેસિક ઇન્ફોનું. આમાં તમારી જન્મ તારીખ લખવાની છે. પહેલા ખાનામાં તમારી જન્મની તારીખ લખવાની છે. તો હું તારીખ લખી લઉં. તો બીજા ખાનામાં તમારે મહિનો સિલેક્ટ કરવાનો છે, તમારે કયા મહિનામાં જન્મ છે. અને ત્રીજામાં તમારે વર્ષ લખવાનું છે, કયા વર્ષે જન્મ છે. અને ચોથા ખાનામાં તમારે એ સિલેક્ટ કરવાનું છે કે તમે પુરુષ છો કે સ્ત્રી. જો તમે સ્ત્રી છો તો ફિમેલવાળા બટન ઉપર ક્લિક કરવાનું છે. અને જો તમે પુરુષ છો તો તમારે નીચે મેલવાળું બટન છે એની ઉપર ક્લિક કરવાનું છે. તો હું તો પુરુષ છું એટલે મેલ કરી દઉં અને હું નેક્સ્ટ ઉપર ક્લિક કરી દઉં. ત્યારબાદ તમારી સામે કંઈક આ રીતનો ઓપ્શન આવશે. એમાં તમારી ઈમેલ આઈડી સિલેક્ટ કરી લેવાની. તમારે કઈ ઈમેલ આઈડી રાખવી છે અથવા તો તમે પોતાની પણ બનાવી શકો છો. આ ક્રિએટ યોર ઓન ઉપર ક્લિક કરી અને તમારી રીતે પણ બનાવી શકો છો. બટ હું આમાંથી એક સિલેક્ટ કરી લઉં છું. ત્યારબાદ નેક્સ્ટ ઉપર ક્લિક કરી દેશે. જેવું નેક્સ્ટ ઉપર ક્લિક કરશો એટલે તમારી સામે પાસવર્ડનો ઓપ્શન આવશે. તમારે અહીંયા એક સ્ટ્રોંગ પાસવર્ડ સિલેક્ટ કરી લેવાનું છે. જે આ બધા નંબર્સ, કેરેક્ટર્સ અને લેટર્સ વગેરેનું મિશ્રણ હોય એ રીતે તમારે પાસવર્ડ 8 આંકડાનો બનાવી દેવાનો છે. એ અહીંયા એન્ટર કરી દેવાનું છે. બટ આ મિત્રો એ પાસવર્ડ યાદ રાખવાનો છે, ખાસ લખી રાખજો, જેથી કરીને ભવિષ્યમાં જો તમારે ગૂગલ એકાઉન્ટ લોગિન કરવાનું થાય કે તો તમે લોગિન કરી શકો છો. તો હું પાસવર્ડ લખી લઉં. ત્યારબાદ નેક્સ્ટ ઉપર ક્લિક કરી દેવાનું છે. જેવું નેક્સ્ટ ઉપર ક્લિક કરશો એટલે એક ફોર્મ આવશે. તમારે ઉપરની સાઈડ સ્ક્રોલ કરી અને યસ આઈ એમ ઇન ઉપર ક્લિક કરી દેવાનું છે. યસ આઈ એમ ઇન ઉપર ક્લિક કરશો એટલે આવું ઓપ્શન આવશે. હવે નેક્સ્ટ કરી દેવાનું છે. નેક્સ્ટ કરશો એટલે ફરી ફોર્મ આવશે અને આઈ એમ અગ્રી ઉપર ક્લિક કરી દેવાનું છે. આઈ અગ્રી ઉપર ક્લિક કરશો એટલે તમારું જે ગૂગલ એકાઉન્ટ છે એ ક્રિએટ થઈ ગયું છે. તો ફાઇનલ ગાઈસ આજની વિડીયોમાં આટલું વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, કેમ કે મોબાઈલ ફોનને લગતા વિડીયો અહીં આવતા રહે. તો થેન્ક યુ ફોર વોચિંગ. બાય બાય.